અન બીજો ઓલ્યા હાથીડા ને ઘે બીજો ઓલ્યા હાથીડા ને ઘે કરમનો સંગાથી રાણા શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચલાવે ચિરંજીવી આનંદભાઈ અને ચિરંજીવી રાધિકાના શુભ લગ્ન પ્રસંગે અંબાણી પરિવારને આટલો બધો આનંદ હોય, આટલો બધો હરખ હોય કે એના પોતાના જે કાર્યક્ષેત્ર છે અહીંયાના એક એક ગામડાને બોલાવી અને પરિવારનો ઉત્સવ આખા વિસ્તારનો ઉત્સવ કરી નાખ્યો છે. ત્યારે આપણે બધા 50-60% હાથ ઊંચા કરીને ભગવાન પાસે એના માટે આશીર્વાદ માંગીએ એટલું નહીં હાલે મારા બાપ. હા, એમને આનંદ હોય એનાથી ડબલ આનંદ આપણને હોવો જોઈએ મારા બાપ. ત્યારે હર હરનો નારો એવો લગાડો કૈલાસના ખોપરામાં દેહવાળો ભોળોનાથ રાજી થાય. તમને એમ કે ઈ ક્યાં સાંભળે, આ ક્યાં જોગવડ ને ક્યાં જામનગર ને ક્યાં કૈલાસ. साहब कबीर साहब ना दुहानी एक साथी में एक चरण से कि चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है. मारो बापू ने भी हाथ ना करे. हर 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 ए काला मुस्कुट वाला भाई चले हां भाई चले चश्मा दे. ओए भाई ओए हमने को भी हाथ उठा कर हालो मार दिया. हर 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 महादेव. ए આ તો ગોકુળીએ ગમતું નથી, ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના ને લાગે ખાલી જાય એ મારા વાલીડા હારે તે કવે એ મુને સીધ ને કરાવ્યા સામળા. કેમ કે દ્વારકા જઈને તારો દી ફર્યો હે મારા મોરજધર, હે મારા કાળિયા ઠાકર. દ્વારિકામાં જઈને તારો દી ફર્યો ને મારી ખબરું ન લીધી કાન. આ તો નાનપણાના મારા હે મારી પૂર્વ જન્મની પ્રીતું. હે અંબાણી પરિવારને આંગણે આટલો હરખનો અવસર છે, હરખના પેડા છે. ત્યારે હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. સાહેબ આ બારાણીના પાદરમાં હાલારના પાદરમાં બેઠો છું ત્યારે મારે વાત કરવી છે. 33 કોટી સનાતન ધર્મમાં દેવતા છે, પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી મારા બાપ.
આ પરિવાર ઉપર તો કૃષ્ણ પરમાત્માની દ્વારકાધીશની એવડી પૂર્ણ કૃપા છે. ત્યારે દ્વારકામાં બેઠો છે. મેં કીધું ને કે બધે જ ગવાય છે. આપણા ગુજરાતની ભાષા ગુજરાતી છે, પણ બોલી હાવ નોખી નોખી. કારણ કે 12 ગામે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ. ભેગા જાય ભેગા મારા વાલા. ત્યારે સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્મા બેઠો છે, હાલારમાં બારાડીમાં. એને કહે છે દ્વારિકાનો નાથ મારો દાતારણ છોડશે, એને મને માયા લગાડીને માયા માયા. દ્વારિકાનો નાથ 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 નાથ. જેને દ્વારિકાનો નાથ વાલો હોય બે હાથ ઉઠા કરી તાળીઓનો નાથ દેજો મારા બાપ. જેને દ્વારિકાને ધજા વાળો હાલો હોય હાલો. એ બીલું ટી-શર્ટ ટોપી હાથ ઉઠા, છેલ્લે છેલ્લે હાથ ઉપર ઉપર ઉપર. એમને આ બાત શાબાશ. એ દ્વારિકાનો નાથ મારો દાતારણ છોડશે, એણે મને માયા લગાડીને માયા માયા. જેકેટ હાથ નહીં ભાઈ. જીટીઓ કોઈ પહેરો મેં મોબાઈલ મૂકી દે. અત્યારે મોબાઈલ મૂકી દે. અત્યારે કોનો ફોન આવે? હે દ્વારિકાનો નાથ મારો દાતારણ છોડશે, ઈને મને માયા લગાડીને માયા માયા. હે માયા બોલી બતાવ. હે તમે મને માયા લગાડી મારા વાલીડા. 2 મિનિટ તો તમારી માગી છે યાર. હાલો હાલો. પટ્ટા વાળો ટી-શર્ટ ઓલો પીળું ને સફેદ ને હાથ આ બસ ઈ તમે તમે છેલ્લે 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 આ શાબાશ. એ તમે મને મારા વાલીડા. એ રાધાજીનો 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 શ્યામ મારો દાતારણ છોડશે, એણે મને માયા લગાડીને માયા માયા. જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ. ધન્યવાદ ધન્યવાદ.
તમારા મંજીરા મંજીરા વગાડા તો અહીંયા આવી જાવ. અહીંયા તમારા મંજીરા હંભળાશે નહીં. આ મોટા મોટા ફર્નિચર ડોલે છે. વાપરવા દેવ તો વગાડજો આખી રાત. પાકું વચન. હાલો દેવા વાળો નથી દુબળો. હાલો બે જાવ મંજીરા. હાલો હાલો અને પકડી લઈ આવો. બધા કુદી જાય. રાધાજીનો શ્યામ મારો રાધા છોડ છે. એને મને માયા લગાડી દીધી. માયા ગોકુળ અસ્તુ રમતું વૃંદાવન એક રાતે સુમસામ થઈ ગયું. કારણ કે આખા ગોકુળને ખબર પડી ગઈ કે વધોરીનો રથોડો આવી ગયો છે. જો કનૈયાને કેટલી કેટલી યાદી કરવી છે મારે. આખું ગોકુળ હસતું રમતું ખેલતું ગોકુળ એકદમ સુમસામ શાંત થઈ ગયું. કારણ કે આગલી રાત્રે વધોનો રથ આવી ગયો હતો અને આખા ગોકુળને સમાચાર હતા કે કાલે આપણો મુરલીધર મહારાજ કાળિયો ઠાકર ગોકુળ મૂકીને જવાનો છે. પછી કોઈથી પાછો આવવાનો નથી. એટલા માટે બ્રજના માણસો કે હે મારા બાલા તમારે ઓલી નોકરી જમાવી છે. કાળિયા હતો તું સાવઠોઠ હું તો લખી દે તો તારી નો હું સુના તું સાંભળા હે મારી દીકરી હે ગોકુળના ગિરધારી મેદાના આવી જાવ તમે કેજો કાનુડા ને જઈ એ કોઈ કેજો કાનુડા ને જઈ કે મોરલી તો બીજું કરે શું મુરલીધર યાર. અને મારું ધાબળિયું વરણ આ બેઠું છે ભાઈ. જય માળીરામ, જય વડવાળા. આગળની પૂનમને મારે 15-16 વર્ષ થયા. દર આ તમે બધા આવજો, તમે બધા આવતા રહો. એ લાલ લાવો તો લાવો લાવો લાવો.
મારા વડવાલા દેવની ધોની ની કટાયું ઈતો દેખલે ધીરે વરતાય એ વલાવેન વાગે જય વડવાલા હવે ફાગણી પૂનમનો મેળો ભરાય વરહે ફાગણી પૂનમનો ફાગણી પૂનમનો મેળો ભરાય ત્યારે વિહોતર દર્શને જાય હે વલાવે વાગે છે વાગે હો કૃષ્ણ પરમાત્માના કેટલા કેટલા ગીતો ગાવા મારે મને આજે આવતો તો માયાભાઈ અને 14 ફરમાઈશ આવી 1 2 3 નહીં અને એ ગીત કયું હતું તમને કહું ગાઈ લઉં હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો પાછળ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારી માથે છે જમનાજીની હેર રે મારી માથે છે જમનાજીની હેર રે ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી
ઘરે જવું ગમતું નથી, બરોબર? હવે ઘરે જવું કેને ગમે ભાઈ, પણ જાય ક્યાં? એ મારી માથે છે જમનાજીની હે રે, મારી માથે છે જમનાજીની હે રે, ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો, ઘીરે જાવું ગમતું નથી. नाम सुन के फ्लावर समझे क्या? આ 2-2.5 વર્ષ પહેલા સાહેબ પુષ્પા ફિલ્મ આવ્યું હતું. આ બધા વડીલો આમંત્રિત મહેમાનો બેઠા, એમને કેવું છે મારે, 2-2.5 વર્ષ પહેલા પુષ્પા ફિલ્મ આવ્યું અને 1500 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હિન્દુસ્તાનમાંથી. 1500 કરોડ. એ ફિલ્મ કેટલાય જોઈ ભાઈ? અમારી બધાએ લાગત જોઈ છે. હવે એ ફિલ્મના હીરાને તમે જો એલાઇમેન્ટ થતી ગયેલું, આમ ખભો એક ખભો નીચે, પાછો ગીત ગાતો ગાતો હાલતો જાય તો ચંપલ જોડા નીકળી જાય પગમાંથી. તો એ 1500 કરોડનો વ્યવસાય કર્યો. પાછો ડાયલોગ આપણો બોલે છે, ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં, આ વ્યક્તિગત મારો મત છે કે દુનિયામાં 2 માણસો બોલે તો બરોબર છે. એક કોક સંન્યાસી ફકડ સાધુ બોલે ઝૂકેગા નહીં તો બરોબર, અને કાં કોક વાંઢા બોલે તો. બાકી પરિણામ એટલે વાત થઈ સીતારામ કયો યાર, ઝૂકેગા નહીં પણ ઉમરાની બહાર ઘરમાં નહીં. માલધારી વર્ણ તમે છેતરવાના ધંધા ન કરો ભાઈ. હવે જોઈ લો પાછળના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો પાળો રંગ રેલિયો, ઘીરે જાઉં ગમતું નથી. ઈ દ્વારકામાં બેઠો છે આપણા માલધારી વર્ણના અર્વાચીન સમયનો કવિ રાજો ચારણ, ગીરનો માલધારી ચારણ. એ રાજા ચારણ ને પૂછો કે દ્વારકામાં બેઠો છે, નાથ તમને કેવો દેખાય? અને ગીરનો માલધારી ચારણ લખે, હા એ મોખો તો દુનિયાથી મોખો કહેવાય, મોખો તો દુનિયાથી મોખો કહેવાય, મારા દ્વારકા નાથની તો વાત તો થાય.
ભાગીશાળીના ચારણની વાત દ્વારકા વાળો બેઠો છે એમ મોખા ધરામાં સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળે જગદંબા મોગલનું જન્મસ્થાન બે જ માય દેખાતો એ ભાગશાળી ચારણનો ભીમનાણા દેવું આંગણિયા કોટો દરિયો ને ભાગશાળી ચારણનો ભીમનાણા દેવું આંગણિયા કોટો દરિયો ને અવતારી જન્મી જા મોગલ માગમના વરકાના નદી તો વાપ મોઠા ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી નોખી નોખી બહાર ગામે બોલી એટલે અગાઉ કીધું ગુજરાતી ભાષામાં આ અમે પી છીએ અને આપણે બધા પી અને શું કે પાણી કેમ ઉત્તર ગુજરાતમાં પણ કૃષ્ણ પરમાત્મા દ્વારિકા વાળો બહુ જ ગવાય છે પણ ભાષાનો ફેર છે બોલીનો ફેર છે આપણે એને પાણી કહીએ શું કે પોણે આને પાંચ કહીએ આપણે શિષ્ટ ભાષામાં સૌરાષ્ટ્રની ભાષામાં ઉત્તર ગુજરાતની ભાષામાં પહોંચ કે દ્વારકામાં બેઠો એને આપણે કાનુડો કોઈ ઉત્તર ગુજરાતમાં હું કે હા હે કોણ હજુરની મોરલી રે દુહાણિયાની ચોવાકી વાગી વાગી હે કોણ હજુરની મોરલી રે દુહાણિયાની ચોવાકી હે વાગી 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 તું દ્વારકાની મોય ભલે સબકીને હું જાગી જાગી